આ તરફ સ્ટાફ નર્સની ભરતીને લઈ યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપો કર્યા છે। ભરતીમાં મોટા કૌભાંડનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ છે। નાપાસ વિદ્યાર્થીને નિમણૂક પત્ર અપાયું હોવાનો આક્ષેપ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે। 1903 સ્ટાફ નર્સની સીધી ભરતીમાં કૌભાંડનો આક્ષેપ કર્યો છે। નકલી નિમણૂક પત્ર અપાયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। ત્યારે પરીક્ષામાં જવાબોની એબીસીડીની એક ખાસ પેટર્ન હતી। ડિસ્ક્વોલિફાઈડ મહિલાએ નિમણૂક પત્ર મળ્યાનો દાવો કર્યો છે। મહિલા ઉમેદવારનું નામ નાપાસ યાદીમાં હતું તેવા પણ આક્ષેપો યુવરાજસિંહે લગાવ્યા છે। ધ્યાનમાં એક એવા કેન્ડિડેટ આવ્યા છે કે જે આ ભરતીની અંદર એ ડિસ્ક્વોલિફાઈંગ લિસ્ટમાં એનું નામ છે, છતાં પણ એને નિમણૂક પત્ર એ મળેલો છે આરોગ્ય વિભાગ દ્વારા। હવે જે વ્યક્તિ ડિસ્ક્વોલિફાય એટલે કે નપાસની યાદીમાં એનું નામ છે અને એ નામ છે શિવાનીબેન ભરતભાઈ ડાકી। આ શિવાનીબેન ભરતભાઈ ડાકીનું નામ એ ડિસ્ક્વોલિફાઈંગ લિસ્ટમાં છે અને એના ઘરે એક લેટર આવે છે કે તમે પાસ થઈ ગયા છો અને તમારો જે નિમણૂક પત્ર જે છે એ નિમણૂક પત્ર એને મોકલવામાં આવે છે। આ પરીક્ષાની અંદર લાગ્યા છે એનો ઓરિજિનલ નિમણૂક પત્ર અને જે ફેક નિમણૂક પત્ર છે એની કમ્પેરિઝન કરેલી છે। આની અંદર રહેલા તફાવતો જે છે એ મેં શોધ્યા છે। લગભગ અમને 5 જેટલા તફાવતો એ અમને આ માધ્યમથી મળેલા છે। સૌપ્રથમ તમને અહીંયા ગવર્મેન્ટનો સિક્કો બતાતો હશે એટલે કે સ્ટેમ્પ બતાતો હશે જે આ પરિપત્ર આ જે નિમણૂક પત્ર છે એમની અંદર બતાવવામાં નથી આવતો। અહીંયા જે તારીખનો ઉલ્લેખ છે એ તારીખ પણ આ જગ્યાએ અલગ છે, એટલે ક્યાંક એવું ફલિત થાય છે કે આ જે પરિપત્ર હોય અથવા તો આ જે નિમણૂક પત્ર જે છે એ નિમણૂક પત્ર ને એડિટ કરવામાં આવેલો હોય, ફેબ્રિકેટેડ રીતે બનાવવામાં આવેલો હોય એવું અત્યારે જાણવામાં આવી રહ્યું છે।